જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં પહોંચે દરીએ. કાલ તો કાકા બોલ્યા દાદા ત્યાં જઈ આવ્યા ગાઈસ ફાઇનલી, કારણ કે એનું રીઝન હતું એ પછી કહીશ તમને એ બધાને. અને ગાઈસ બીજી વાત, મેન વાત એ છે કે હું ચેલેન્જ લેવાનો છું કે 365 દિવસ બ્લોગ નાખવાનો છું. ડેલી 365 દિવસ, એક દિવસ એ ઓછો નહીં આવે આપણે એમાં કે રોજ કે બ્લોગ નહીં આવ્યું, બાકી 365 દિવસ બ્લોગ આવશે. આજથી આપણું ચેલેન્જ છે. ચાલો, તમને ચેલેન્જ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો. પૂજા વગર આપણે દુકાનમાં આવી ગયા અને શરૂઆત કરી દીધી છે દુકાનમાંથી. બહારનું કાંક લોકેશન આવ્યું છે મસ્ત મજાનું. તો મારું નામ ભાવિક મકવાણા, અમારા પ્રભુજી અને મારા દાદા, અને હું યુવલો અને ઋતિક. સાંજે જતા વાળ આપવા ગાઈશ, એટલી વાર લાગી ગઈ કે વાત પૂછમાં. 10 વાગે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે 9:30 કે હું તને ફોન કરીશ કે 10 વાગે ફોન આવ્યો. 10 વાગે ગયા અમે ગોળા ખાતા હતા. આ બાવા સાહેબ ફૂલ ફેમિલી. ફૂલ ફેમિલી નથી તો કેટલા હતા? આમાં 7-8 જણા. 7-8 જણા હતા ને? 8 હતા. હા, 6 છોકરા અને 2 મામા. આવું હતું. 2 મામા કોણ? નાનું છે, મોટું હા. મામા. નાનું હતું. હા, એને સ્ટેશન માંથી લઈ જાય છે. હા, એ આ રસ્તા મેળા દે ત્યાંથી એટલે તો એ નહોતા હતા. આપણે ગોળો ને બધા ખાતા હતા. તે પછી ઋતિકને મારે ઋતિકને વાળ કાપવાના હતા. તે ત્યાંથી આપણે મેં ગોળો ઝાપટી લીધો તો સારું છે. તો આપણે ગોળો ખાઈ લીધો હતો અને અમે વ્યાઈ ગયા દુકાને. પછી કેટલા વાગે આવ્યો ખબર? ગાય 11:30 આવ્યા અમે વાળ કાપી. તો 11:30 હું પાછો ના આવ્યો. નાવું તો ફરજિયાત છે. અને આવી ગયું છે કોકનું પાર્સલ. લાવો ખોલ નાખીએ. ના રેવા દે, ખોલેલું જ છે એ કોકે. કોનનો પણ ફૂલ સ્ટોક છે. હમણાં એક બેન આવ્યા ને તો 3 થી નહીં, કેટલા કોન લીધા તને? 2 લીધા ને? હા, 2 કોન લીધા. પછી એક 20 વાળી આઈસ્ક્રીમની ડબ્બી પણ ગઈ. દૂધ પણ પડ્યું છે, છાશ પણ પડી છે. આમાં તો ફૂલ સ્ટોક છે ભાઈ, વાંધો નહીં. પાઉચ લાવવા પડશે હમણાં. અને છાશ પણ પડી છે. છાશ મોટી અને નાની 2 પડી છે, કારણ કે ઓલી ખાલી થઈ ગઈ હોય તો ઓલી દેવાની. અને આ વખતે તો 2 છે એટલે વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ બને રહે વિડીયોમાં. આજ કાંઈક નવું થાય, શું થાય એ તો ખબર નથી અને ક્યાં જાવીએ. બરોબર, 2 જોઈ રહ્યો આના વાળ જો બાલ ના વ્યવસ્થિત સ્ટાઈલ કહેવાય એને. શું કહેવાય? મસ્તીના વાળ કાપ્યા છે મારા ને એના મામા ભાણિયાના. લા એ ઓલા જો મમરા ડોકમાં નાખી દીધા. ચાલો જલ્દી આવો એ ઘરે. આમાં ગ્રંથિ છે મારી ભાણકી. જોવી હવે ક્યાં છે. નથી, હજી નથી. ટાટા, આવજો. છે કે નહીં? હા, જોઈ રે. જો એ અંદર જા. કેટલા તોલા? 50 કાઢી પૂરેપૂરા 50 કરોડ આપ્યા એમ. વાહ ભાઈબંધ વાહ. હા, બાજુમાં ઠોકી દીધી. હાલો કેવી બેઠી ટાટા કરતી હતી. તો ગાઈસ આપણે જમવા બેસી જઈએ. મગની દાળ, છાશ, પાણીપુરીનો મસાલો આવો. અને આ પાણીપુરી, પાપડ, ડુંગળી અને વાગે છે 1:15. તો ફટાફટ આપણે જમી મળીએ. મસ્ત મજાનું છે આજ તો જમવાનું. હા, મસ્ત છે. તો હું તું જાય છે એવું લા? તું જાશો? હા, પાછો નહીં આવે કે આવીશ? 8 વાગે આવીશ. કેટલા? 8 વાગે. 8 વાગે આવીશ. તો બોલે તું તે આમાંથી એક એકની યાર એક ફ્રી હોય. કોઈ નહીં. એકની યાર એક જ ફ્રી હોય, બધાય ન હોય પાછું. એક ને એક જ ફ્રી, 2-3 ફ્રી નહીં ને? આવું તું જાશો? આવું રીતને લઈ જાવ બિચારા કે એક ને એક જ ફ્રી. હે? એક ને એક જ ફ્રી. એક જ ફ્રી છે ભાઈ. આ ખોટા 500 ક્યાં રખડાવા? એ વાત હશે. આવતો સીતુભાઈ. એ હો તમને કોને? ઋતિક ને?
અને સોડાવાળા ભાઈ પણ આવી ગયા છે, પણ આપણે આમાં આ સોડા લેતા નથી. આવજો સીતુબેન. જય માતાજી. જય માતાજી. હું જાઉં અંદર. હવે માવા વાળવાના છે. માવા વાળવાના છે જી. હાલો સ્ટોક કરી રાખું. મેં તો ગાડી હજી બોલા તો હા પહોંચી જશે ને મેં તો આવી ગઈ ગાડી. આમાં પીયો જયરા એલા એ દીકા ભાઈ કાને કામ જ કરે. દેકા હે દીકા એલા સાઈડ માં હોય આવા સાઈડમાં ઉપર ક્યારનો ધબ ધબ અવાજ આવે છે. એ કોણ હાલો તો કઈ જોઈ આવ્યું આપણે. અલા આયા દડા બેઠ શકાયું છે. આયા દડા બેઠ અને નીચે પણ ક્રિકેટ ચાલુ છે. હા ઉપર એ આઠ પીયુ જીતી ગઈ. વાહ ભાઈ વાહ. ઉપારો એમનું હાલે. હાલો એ આલે આવું તું રમેશ કે નહીં? હા હા એ આ હાલો પીયુ જીતી ગઈ. નાનું એ આજ ઉપર હોવાનું જ ને બધાને. કોઈ ભાગતું નથી હો. આજ હોઈશું આપણે બધા. વાહ એ લે 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 વાહ. ત્યાં દડી ખોવાઈ ગઈ. આવું એમ ન હાલે ને. આવું ક્યાં ગઈ? ઉડી ગઈ. ત્યાં રે આન પારે તને. હાલો મારું શૂટ કોક કરજો. હાલો વધારે તો ફર્સ્ટ ઓફ પીયું જ કરતી રમાય આમ. જો પાછળ ટ્રેન આવ્યા આવું પાછળ દેખે તો ટ્રેન. તો ગાઈસ અત્યારે રમવા ટાઈમ આવ્યો ને ત્યાં તો દડી ખોવાઈ ગઈ. બોલો આવું છે આવું કરે. આવું તારું શું કેવું? મારું કહેવાનું છે દડી મળી જાય ને તો મામા મામી બે રમી રાખે બસ. અરે વાહ. મામીને રમવું ગમે પણ મામી પછી હારવા તૈયાર નહીં હોય. હે મામી ઓ રેડી છે રેડી છે. એ ઓ ના 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 ફાઉલ છે. ઓ મામા પગથી દડી હટાડી. શું ખોટું છે? ફાઉલ છે આપણું ફાઉલ. મામા જીતી. મામા ગુદ્દા કરી છે અને અહીંયા ફાઉલ. તનું તારું શું કહેવાનું છે? ફાઉલ છે ભાઈ. રેડી છે. ઓરે ઓ હે મને તો લાગે છે મામી જીતી જવા લાગે છે અને મામા હારી જવા લાગે છે. મામી તો તમને કેવું લાગે છે? એ લ્યો હવે પણ મામા નહોતા રેડી. ઓ મામાનો ગોલ થઈ ગયો છે. રેડી છે. ઓ ભાઈ રેડી છે. મામા જીતવાના લાગે. મામા મૂડમાં આવી જશે. મામા મૂડમાં આવી જાય ને. એ લ્યો મામીએ નેગેટિવ વિચારવાનું શરૂ કરી દીધું. ઓ ભાઈ મામા જીતવાના જ લાગે છે આજે. વાહ મામા કે અમે અત્યાર સુધી રમતા નહોતા એટલે તમે જીતી જાવા. ઓ મામા ફૂલ ફોર્મમાં. ઓ મામીનો ગોલ. રેડી છે. ઓ ભાઈ અહીંયા ખતરનાક કન્ડિશન છે. સ્ટડી. ઓ મામા પાછા જીતવાના લાગે છે. વાહ ઓર એક કરીબ કા મામલા હોતે ના હજી 2 પોઈન્ટ કરવાના. ઓ મામાનો ગોલ. હજી એક ગોલ કરવાનો 5. મામા નહોતા રેડી. મામા રેડી નહોતા. ના ઓહો એ હજી એક ગુદ્દા. પણ મામી તમે ભાગી જતા ને. ગજબ છે બધા. એ ઓ ગરીબનો મામલો છે. મામા જીતી ગયા. મામા કોંગ્રેચ્યુલેશન્સ. તો આપણા મામા જીતી ગયા છે. કેમ જીતી ગયો ને? મામા તો બાકી. છેલ્લે મોજ આવી ને. મને નથી કહેવાનું. મામા તો આપણા જીતી જશે કારણ કે મામા કોને મારા છે. મામા જીતે જ તે. હવે તો મામા હારી ગયા એટલે જીતી ગયા. કમ્પ્યુટર જય છે ભારત. હજી જીતી ગયા. અને ભાઈ હવે આપણે જઈએ છીએ માલ લેવા. મસ્ત મજાનો માલ લઈ આવી. અને આજ તો થોડુંક મોડું થઈ ગયું છે. હાલ છે ફટાફટ માલ લઈને
આ બ્લોગ પાછો લાંબો થઈ જાય બહુ, એટલે આવડી આ ગાડી નીચે જ છે, નીચે ઉતારવાનું કાંઈ રામાયણ નહીં. ફટાફટ લઈ આપી. ટોપી પણ અહીંયા પડી છે. જમીન અત્યારે જ ઊભો જો, જસ્ટ અત્યારે ઊભો જો, અને અહીં તો મારે એન્ડિંગ બાકી છે. તો આપણે એન્ડ કરી નાખીએ બ્લોગ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી દેજો જરાક. અને બીજું એ કે ગાઈસ ચેલેન્જ કેવો લાગ્યો એ પણ મને કહેજો. 365 દિવસ એટલે એમને હા જોઈ લો. હા ખમો એ વાત ઉપર ચેલેન્જ મેં લીધો એ વાત ઉપરથી પૈસા આવ્યા ગાઈસ. વાહ ભગવાનની દયા. તો આ ચેલેન્જ આપણો મારો ચેલેન્જ તમને કેવો ગમ્યો એ મને કહેજો. 365 દિવસ ડે બાય ડે, બાકી 1 ડે એ તો તમને ખબર જ હશે. તો આની બધું તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ, અને દ્વારકાધીશનો સપોર્ટ તો છે જ તે. એટલે બસ તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. તો વાગ્યા છે 9. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. પૂજા વગર તો સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.